જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે જો માં ને બધા સુરતથી આવી ગયા છે ને બાજો પૂરવાને લઈને ભાગ લેવા જાય છે. કાં પૂરા? અહીંયા જો પાણી ખાલી થયું છે, ટાંકીમાં પાણી શરૂ કરી દીધું. ગાયો ઘાસ સારો ખાવાનું શરૂ કરી દીધું છે. અને આપણે વહેલી સવારમાં ગાયોનું કામ કરી લીધું છે. કંકુના આશીર્વાદ લઈ લઈ, કારણ કે આપણે ક્યાં જવાના છીએ કે આપણે આ બતાવતા રહેવું. ખબર તો હશે જ બધાને. અહીંયા જો કેસર પણ ખાતા શીખી ગઈ છે. મસ્ત બધી એક લાઈનમાં ઊભી ખાય છે. એ પણ બધી મસ્ત ખાય છે. વૃંદા પણ ખાતા શીખી ગઈ છે. સુરભીને આપણે પગે લાગતા જઈએ. પગે લાગી લીધા છે. અને હવે આપણે જઈએ છીએ ગાયો માટે જ, ગાયોને જ મળવા જઈએ છીએ. તો બના રહેજો. ખબર છે એને ખબર જ હશે, નથી ખબર એ બધા બના રહેજો વિડીયો ઉપર. તો આપણે જઈએ છીએ રાજકોટ રેસ્કો ગ્રાઉન્ડમાં જવાનું છે ને. ત્યાં આપણે કેટલો શો શરૂ થઈ ગયેલો છે, તો ત્યાં આપણે જઈએ છીએ. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સૌજીભાઈ ધોળકિયાના ગામમાં. તો સૌજીભાઈ ધોળકિયાનું ગામ છે ને દુધાળા છે. તો ત્યાં પહોંચ્યા ને જો અહીંયા એની હવેલી છે. હા, અને અહીંયા બાજુમાં બધે ત્યાં નદી જેવું બનાવેલું છે. એ તો અહીંથી આપણને દેખાય નહીં. ગાગડીઓ નદી, જે ગાગડીઓ નદી છે ને એ આખી બનાવેલી નદી છે એકદમ મસ્ત. અને ત્યાંથી જે બધું નીકળેલું હોય ત્યાંથી ડુંગરા જેવું બનાવેલું છે. તો આપણે તો ત્યાં પગ્યા છીએ અત્યારે. ઘણી વાર વિચાર આવતો હોય અમારા ગામમાં કે આપણી જમીનમાં કાંઈ થતું નથી, એના માટે આપણે ઊભું થવું પડે. ઘણી વાર બધી જગ્યાએ બધું ન થતું. જો આ હવેલી છે, હેતની હવેલી. તો આપણે હેતની હવેલીએ પગી ગયા. સૌજીભાઈ ધોળકિયાની હવેલી છે. સરસ છે, બહુ મસ્ત. હજી રાજકોટ તો ક્યારે પહોંચી ખબર નહીં. હા, રાજકોટ લગભગ આપણે બપોરે પહોંચી દઉં. હા, આપણે આચાર્ય દેવવ્રત પણ આવી ગયેલા છે ને આ રીતની નદી બનાવેલી છે. નકર આખો સૂકો વિસ્તાર છે. અહીંયા કઈ પાણીનું કઈ બહુ સ્ત્રોત નહીં, પણ આવી રીતનું બનાવ્યું ને એટલે અહીંયા નદી જેવું થઈ ગયું ને બધે પાણી થઈ ગયું. અહીંયા દાર કર્યો હોય કે કૂવો કર્યો હોય, મીઠું પાણી ન આવે. એટલે પછી અહીંયા આપણે સૌજીભાઈ આ રીતનું બનાવ્યું બધું. મોટી નદી જ બનાવી હતી. આ આખો સરોવર છે ને, સરોવરનું નામ છે ને હરિ સરોવર છે. બપોરાનું ટાણું થઈ ગયું છે. સવારે વહેલા નીકળ્યા હતા એટલે અત્યારે તો આમ શું કહેવાય કે ભોજન લેવું જ પડે. બપોરના રોંઢા આપણે જે છે એ જ ગુજરાતી આપણું જો મિક્સ કઠોળ, ઊંધિયું અને આપણી રોટલી અને આપણી હારે છે ને ગોવિંદ થાય છે. ગોવિંદ આપણે લઈને આવે છે. હા, આપણને લઈને આવવાવાળા છે ને ગોવિંદ થાય છે. તો એ પણ જો જમવા બેસી ગયા છે. આપણે બધા આગળ બતાવતા રહેવું. અને ગોવિંદભાઈ પણ ગાયો રાખે છે. તો આપણે જમી લીધા છે ને, જમીન હવે નીકળીએ આપણે સીધા રાજકોટ. જમી લીધા ને, શાંતિ થઈ ગઈ. સવારથી ના અમને નીકળ્યા હતા. સવારે આપણે થોડો ઘણો નાસ્તો કર્યો હતો, પણ પૂરવાની બીક હતી. તો પૂરવા રોહે તો વાહે થાય તો એટલે તોય થોડુંક મોડું થઈ ગયું હતું. પૂરવા હું કઈ નહીં, મારા ગામમાં નથી જવું. એના ખબર પડી ગઈ હતી કે આવડા બધા બહાર જવાના છે. આપણે પોગી ગયા છીએ રેસકોર્સ ગ્રાઉન્ડમાં. અને ગાડી જો પાર્કિંગ કરી દીધી છે ગોવિંદભાઈની ગાડી છે, જે આપણી નથી. હવે આપણે જઈએ છીએ ગૌમેળામાં. પાર્કિંગમાં જો કેટલી ગાડીઓ પડી છે, કેટલી ટ્રાફિક હશે. મસ્ત ટ્રાફિક છે. થોડુંક મોડું થઈ ગયું છે. મોડું થઈ ગયું. આપણે 4 વાગી ગયા હાંજના. હા, તો હાલો આપણે જઈએ હવે. તો આપણે ગેટની અંદર પ્રવેશ કરી લીધો છે ને. અહીંયા આપણે રજીસ્ટ્રેશન કરાવવું પડે તો કરાવી લીધું છે ને. હવે જઈએ છીએ આપણે મેળામાં. જીતેશ વિલેજ લાઈફ બ્લોગ ચેનલ છે અને એ પણ ગાયો રાખે છે. તો બધા ખાસ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા. તો આપણે આવી ગયા છીએ રેસકોર્સ ગ્રાઉન્ડ રાજકોટમાં. અને ડાયરેક્ટલી જ આપને કોણ મળ્યું છે જોવો તમે, વિકી પંચારી ભાઈ છે. જો જે છે ને ગાયને કયું શું ખવડાવવું, શું એને ઉપયોગી બને, કેવી રીતના તંદુરસ્ત રહે, આ ખવડાવવાથી કેટલા ફાયદા થાય, એની માટે બેસ્ટ ઉપાય હોય તો ભાઈ પાસે છે. અને આ भाई ની जानकारी इनके आपसे, ये तुम्हारा वीडियो बहुत जोए से। हम कई बार आपके वीडियो देखते हैं, मगर हमको ये मालूम है कि आप वो घी बनाते हो देसी वलोन की पद्धति से, और जो हमारे जूने वड़वा जो हमारे बुजुर्ग थे
वो जिस तरह से काम कर रहे थे उसी टाइप से आप काम कर रहे हो, तो हमको आपका वीडियो देखकर इतना अच्छा लगता है कि इसके माध्यम से सभी को अच्छा खाना मिलेगा। आप ये प्रयास कर रहे हो तो हमको दिल से अच्छा लगता है कि नहीं, हम भी गाय रखते हैं तो किसी को खाना अच्छा मिलेगा और गाय भी अपने आंगन में अच्छी तरह से व्यवस्थित रहेगी। और मेरे आज को मैंने इनको रिक्वेस्ट किया है कि आप हफ्ते में एक वीडियो जरूर डालिए, क्योंकि इनके पास बहुत अच्छी गाय है और लगभग 1,000 के पास करीब करीब गिर गाय है और ये बहुत अच्छा कार्य कर रहे गाय पे। लेकिन ये छुपे रुस्तम है और मैं अब इनको बोल रहा हूँ कि अब आपको छुप के नहीं रहना, अपना अनुभव हिंदुस्तान के सभी किसानों को दो, जी, मैं कोशिश खासकर करूंगा। हमारी महिला शक्ति को दो, हाँ। ताकि वो घर से बाहर निकले और अपना खुद का रोजगार कर सके। तो आप बताइए अपने बारे में कुछ। तो सभी भाइयों को मेरा अनुरोध है कि अपनी घर की जो लक्ष्मी है, ठीक है ना, उनको आगे बढ़ाने के लिए प्रोत्साहन दें। अगर वो गोपालन से जुड़े हुए हैं तो उनका एक व्यवसाय स्थापित करने में अपनी पूरी कोशिश करके और उनको आगे बढ़ाएं। स्त्री शक्ति जब तक है ना आगे नहीं आएगी तब तक देश का उद्धार नहीं होएगा, ठीक है ना। तो स्त्री को भी कंधे से कंधा मिला के और देश की भागीदारी में आगे आना चाहिए। तो सभी मेरी माता और बहनों से आग्रह है कि आप कुछ ना कुछ काम में, रोजगार में, गोपालन से जुड़े और अर्थ का है ना, अर्थ का नियोजन करें। कि जब तक घर में पैसा नहीं आएगा तब तक घर का उद्धार नहीं होएगा। बच्चे अच्छे से पढ़ेंगे नहीं, गाय की अच्छे से सेवा नहीं कर सकते। तो पैसा आना बहुत जरूरी है और पैसा कमाना बहुत जरूरी है, और हम अच्छे तरीके से पैसा कमाएं, किसी को धोखा देके नहीं कमाएं। और एक अच्छे तरीके से हम अपनी गाय का भी निर्वहन कर सकते हैं और हम अपने पूरे परिवार को देश की प्रगति में और उनका विकास कर सकते हैं। जय गौ माता। આપણે અહીંયા આવ્યા છે રેસ્ટોરન્ટ ગ્રાઉન્ડમાં રાજકોટ, તો ત્યાં આપણને પ્રિયંકા દીદી મળી ગયા છે. તો પ્રિયંકા દીદીને આપણે ઘણીવાર વિડીયોમાં તો જોતા હોય છે, પણ આજે અમને હરોભર મુલાકાત થઈ છે. કેસો બસ છે. આપ આવો તો કभी हमारे घर જરૂર આएंगे. પ્રિયંકા દીદી બધાને ખબર જ છે કે ગાયો વિશે અથવા ભેંસો વિશે એની કિંમતાળ કેવી છે, કેવી ગાય છે, કેવી ભેંસ છે, ને બધાના વિડીયો બનાવે છે. એમની પણ ચેનલ છે. बहन को भी आप भी सपोर्ट करो, इनके भी वीडियो काफ़ी अच्छे हैं, बहुत अच्छा काम है इनका भी। जरूर कभी भी आएंगे टाइम निकाल के जरूर विजिट करेंगे आपको। તો આપણે પોગી ગયા છીએ તારાપીઠ છે. એમાં તારાપીઠના મોટા ફાયદા શું છે એ ભાઈ જ બતાવશે કે નાનું બચ્ચું હોય ત્યાંથી કે ગાય ગાભણ હોય કે ગાય વયાઈ ગઈ હોય તો એને કઈ રીતે આપવું એ બધું ભાઈ જણાવશે આપણને. મિત્રો આ છે અમારું કાપ સ્ટાર્ટર. કાપ સ્ટાર્ટર જે છે એ 90 દિવસ જન્મથી 90 દિવસ સુધીનું જે વાછડી હોય એના માટે છે સ્પેશિયલ. ત્યારબાદ આ છે અમારું ક્લોઝઅપ. ક્લોઝઅપ જે છે એ વિહાવાને 20 દિવસની વાર હોય ત્યારે આપવાનું છે, જેના થકી પશુની ડિલિવરી એકદમ નોર્મલ થાય છે, જવારી એની જાતે પડી જાય છે, બાળકનો જન્મ, વાછડાનો જન્મ એની જાતે થઈ જાય છે, એટલે જેના થકી પશુ હેરાન નથી થતું. ત્યારબાદ આ છે અમારું હિફર. હિફર જે છે એ તમારે 8 થી 9 મહિનાની વાછડીને આપવાનું છે. 8 થી 9 મહિનાની વાછડી જે છે એને હિફર આપશો એટલે ગરમીમાં આવી જશે અને થોડાક જ સમયમાં એને હીટમાં આવતા એ ગરમીમાં આવીને અને થકી એના ગર્ભાશયનો વિકાસ થાય છે અને પૂરેપૂરો એનું બોડી જે છે, બોડી અને વેટ એનું એક દિવસમાં 1 કિલો ને 300 ગ્રામ વધે છે. એટલે 2 બેગ મિનિમમ ખવડાવવાથી પશુનું જે વજન છે એ પણ વધી જશે અને તાત્કાલિક આપણને ફાયદો ઘણો ખરો. તો અહીંયા આપણને એક પણ એવી વસ્તુ નહીં હોય કે જોવા નહીં મળતી. બધી પ્રાકૃતિક અને દેશી અને ગૌ આધારિત વસ્તુ છે. જે દેશી ઘાણીના તેલનું પણ છે અને ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણે પહેલી વાર જાણતા હોય એવી બધી વસ્તુ છે. જેટલો બને એટલે આપણે વિડીયો બનાવશું કે જેટલો બનીએ કે ફરી પાછો આપણે કાલે રોકવાના છીએ તો ત્યારે પણ વિડીયો બનાવશું. તો આપણે પવિત્ર શોપમાં પહોંચી ગયા છીએ અને એમને પણ ગૌશાળા છે ને ગૌ આધારિત કેટલી વસ્તુ બનાવી છે. મા દીકરીની મહેનત જોઈ શકો છો તમે, કેટલી વસ્તુ છે, બહુ બધી અલગ અલગ વસ્તુ છે અને જાણવા જેવી અને જીવનમાં ઉપયોગી હોય એવી વસ્તુઓ છે. અને ખાસ નવીન વસ્તુ તો મેં પહેલી વાર આ જોઉં છું કે જે આપણે ઘઉંની અંદર જે અનાજ હોય ને એની અંદર આવડી આ નાખવાની જંગલી આમલી છે કે જે આપણે આ જીવન વાપરીએ કે અનાજમાં નાખ્યા પછી અનાજ બગડતું નથી કે કીડા કે જીવ જંતુ પડતી નથી. આ વોલ પીસ છે. ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. તો બધા ગાયનું છાણ ઘરે રાખી શકતા નથી, તો આ રીતે ડેકોરેટિવ આઈટમ બધા તમે રાખી શકો છો.
આભાર બેનનો, અમને એટલી બધી વસ્તુની જાણકારી આપી અને બહુ બધી મસ્ત વસ્તુ છે. આ વસ્તુનો હેમાં ઉપયોગ કરો છો? ટૂફા છે, તુરિયાને પાકી જાય છે, પછી આને ફોલી નાખીએ, ભીનું થશે એટલે સોફ્ટ થઈ જાય, પછી નાવા માટે યુઝ કરવામાં આવે છે. જેને આપણે ગલકા પણ કહી શકાય, તુરિયા પણ એની ભાષામાં. પ્લાસ્ટિકનો જે રૂછું હોય એમાં બેક્ટેરિયા થાય છે, આમાં કોઈ બેક્ટેરિયા થતા નથી. આપણને કોણ મળી ગયું છે? કારણ કે આપણે અષ્ટાંગ આયુર્વેદમાં ગયા હતા પણ ત્યારે આપણને ડોક્ટર નતા મળ્યા, પણ અત્યારે આપણને મળી ગયા છે. તો જય ગોમાતા. અને બે શબ્દ આયુર્વેદ વિશે આપણને કેવો કઈ આજે રાજકોટ આજે ગૌ માતાના જે ભારતની શ્રેષ્ઠ ગૌવંશ છે એમના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો. ત્યારે આયુર્વેદની અંદર ભગવાન ચરકે આચાર રસાયણનું જે વર્ણન કર્યું છે કે જેના સાનિધ્યથી રસાયણ ગુણની પ્રાપ્તિ થાય, દિવ્ય ચેતનાની પ્રાપ્તિ થાય. તો એમાં એક સૂત્ર આવે છે, દેવ ગો બ્રાહ્મણ ગુરુ આચાર્ય વૃદ્ધે અર્ચને રતમ. દેવતા, બ્રાહ્મણ, ગુરુ, આચાર્ય અને વૃદ્ધ, આની અર્ચના કરવાની. એની અંદર આવશે દેવ પછી ગો એટલે ગો. તો ગાય એ માત્ર પ્રાણી નથી, એની અંદર દિવ્ય ચેતના છે. જેમ ગંગાને ખાલી આપણે નદી તરીકે ગણીશું તો એની દિવ્ય ચેતનાને ગ્રહણ કરવામાં ચૂકી જશું. હનુમાનજીને માત્ર વાનર તરીકે ગણીશું તો આપણે એની રુદ્રની ચેતનની શક્તિને ગ્રહણ કરતા ચૂકી જશું. એવી રીતે આમળાને ખાલી ફળ ગણીશું તેનું અમૃત તત્વ પ્રાપ્ત નહીં કરી શકે. એવી રીતે ગાય એ માત્ર પ્રાણી નથી, એ સમગ્ર વિશ્વ માત્રની માતૃ સ્વરૂપા કલ્યાણકારી છે. તો એમનું સંરક્ષણ, સંવર્ધન એ મારી તમારી જવાબદારી કે ફરજ નથી, એ આપણો રાષ્ટ્ર ધર્મ છે, પ્રકૃતિ ધર્મ છે. કારણ કે પ્રકૃતિની સંરક્ષણ કરનાર તત્વ છે એ ગો તત્વ છે. મહાભારતની અંદર ભીષ્મ પર્વની અંદર પિતામહ ભીષ્મને યુધિષ્ઠિરને કીધું કે તું ભવિષ્યમાં રાજા બનવાનો છે, કારણ કે યતો ધર્મમ તતો જય. ધર્મરાજ યુધિષ્ઠિરની પાસે ધર્મ હતો એટલે એ ત્યાં જય થશે એનો. તો ત્યારે તારા રાજ્યમાં ગાય માતાની સ્થિતિ સારી રાખજે. યશ્ય ગો રૂપમ તસ્ય વિશ્વ રૂપમ તસ્ય સર્વ રૂપમ. જેવી ગાય માતાની સ્થિતિ હશે એવી સમગ્ર વિશ્વની સ્થિતિ હશે. તો આપણે બધા સાથે મળી ગૌ માતાનું સંરક્ષણ, સંવર્ધન અને પાલન કરીએ. અને ખાસ કરીને ગાય માતાના દૂધ ઘી તો ઉપયોગી અમૃત સમાન છે જ, પણ ગૌ સેવા એ સર્વોત્તમ સાધના છે. તો આપની પાસે જો ગૌવંશ હોય, ગાય માતા હોય તો સવાર સાંજ એને હાથ ફેરવો, અથવા વૃદ્ધ ગાય વૃદ્ધ બળદ હોય એની સેવા કરો. એવી મારી સામે આપ સૌને પ્રાર્થના છે. જય ગોમાતા. ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમને એટલો સમય આપ્યો. અને તમારા પણ અમે વિડીયો આવવાના જોતા રહીશું. ઘણું બધું એમાંથી શીખવા મળે છે. અમારી યુટ્યુબ ચેનલ છે, તમારા વિડીયો દ્વારા હું ઘણા બધાને કહેતી પણ ઘણા બધા ફોન આવે, ઘણી બધી પ્રોબ્લેમ હોય તો હું એમને કહું ખાલી ડૉક્ટરને ટીકડા દવા નથી લેવાની, ક્યારેક આયુર્વેદ પણ જાણો અને ભાઈ પાસે જાઓ. આપણને રેસકોર્સ ગ્રાઉન્ડમાં નાના સબસ્ક્રાઈબર મળી ગયા છે. અવડા બાળકને કેટલી વિચાર કરો કે આવો લાવો જોવાનો મળ્યો છે. કારણ કે આટલા બાળક જોશે, એના જીવનમાં ઉતરશે તો જ ખબર પડશે કે ગાય અને ગામડું ખેતી શું છે. મજા આવી ને? કેવી મજા આવી? અહીંયા ગાયો જોઈ બધી કે હે? સરસ સરસ. અને આ આપણા સબસ્ક્રાઈબર છે. હે બપોરે હું હોય નીચે પાર્કિંગમાં ઉઠીને આવે 3 વાગે. હા, મારા વિડીયો હાલતો હોય, તમારા બધાને હાલતા હોય. હા. એમ કે ઈ નહીં કે ઓલા બેન નો કરો વિડીયો મારે કરી દેવાનો. એની આવડી ઉંમરમાં એટલી ઈચ્છા છે, ઈ જ મોટી વાત છે. તો આપણને મળી ગયા છે અહીંયા રાજકોટમાં ભાઉબેન, અને હારે આપણને નાનો જો લાલો પણ મળી ગયો. એ રોજ રમાડતા હોય ને, આજ આપણે રમાડી લઈ, તેડી લઈ કા. ને આ બહુ એક શું કહેવાય અમૂલક લાવો છે ભાઉબેન માટે. અને કેટલા મસ્ત ટ્રેડિશનલ વેશમાં ભાઉબેન આજે આવ્યા છે. એટલે આજે બધાને એવું લાગે છે જશોદા ને કાનો આટો મારવા આવ્યા છે. કેમ છે ભાઉબેન? એકદમ મજામાં. જો અમને દક્ષાબેન મળી ગયા, દક્ષાબેનના કાયમ વિડીયો જોતા હોય ને બહુ મજા આવે ને આજ તો રૂબરૂ જોઈએ. ખાલી અમને બેન નહીં જોતા, બધા આને જોજો. કે કેટલો મસ્ત ભાઉબેન તૈયાર રાખે છે, જોવાય ને. જોઈએ એમને અત્યારે આપણેથી જેટલું જોવાનું એટલું આપણે જોયું છે. અને હવે આપણે આવતીકાલે સવારે વહેલા આવશું. ભાઉબેનની મેળા પણ આપણે હવે અત્યારે થાકી ગયા એટલે રાત્રિ વિરામ કરી અને વહેલી સવારે પાછા ફરી આપણે આવશું. ગાયો ને બધું આપણે જોવાનું હજી બાકી છે. બહુ મોટો મેળો છે એટલા માટે 2 દિવસ તો લાગે જ છે.